આર્મી બોર્ડર ઉપર રક્ષા કરે છે ત્યારે આવા ધાર્મિક આયોજનો થાય છે, આવી સભાઓ થાય છે. નહીં તો પેલા તમે જોયું હશે કે આવા મોટા ધામમાં મંદિરોમાં બોમ્બ ફૂટતા, પણ આજે દેશની સુરક્ષા વધી ગઈ છે. અને એક ઇન્ડિયન આર્મી ની અંદર એક હુનર થયું. તો આ મારો મેલેડી નો મેડલ ઇન્ડિયન આર્મી ને. રામ ભલે, રામ રામ રામ. કોઈ વાતો નહીં. હવે તમે વકીલ બન્યા છો, બહુ સારી વાત છે. પણ હમણાં પ્રવચનમાં કીધું ને કે વકીલ નું પદ મળ્યું હોય, વકીલ નું કર્તવ્ય આપ્યું હોય માતાજીની કૃપાથી, તો આપણે ન્યાયના સત્યના સાથ હાલવો. મેં શરૂઆત મારે અહીંથી જ થઈ. મારે ભાઈ બહુ દારૂ પીતા હતા, બહુ 30 વર્ષથી પીતા હતા. હા, 30 વર્ષથી બધું કરી અમે કે મન તાયા કરી, આ છે ના છે બધું કર્યું, ભૂવા કર્યા, પણ દારૂ છોડતા નતા. બસ મરી જવું, દારૂ પીવો છે, મરી જવું છે, દારૂ પીવો છે. તો એક બેને બતાવ્યું કે બારેજા ધામ ખોખાર મેલડીનું ધામ છે અને વીડિયા તમે દેખો. તો વીડિયા માતાના અઠવાડિયું દેખ્યા અને ઈચ્છા જાગી કે મારે જવું છે. હા, તો રવિવારના અમે અહીંયા આવ્યા, માતાજીને દર્શન કર્યું, પ્રવચન સાંભળ્યા. પહેલે જ રવિવારે ખાલી મનોમન પ્રાર્થના કરી ગયા હતા માતાજીને. અને સોમવારના રાતના 12 વાગે ભાઈના સપનામાં આવ્યા. ભાઈ કે હું હકીકત જાગતો સૂતો તો હું દેખું છું માતાજી આવ્યા છે. એટલે ભાઈ તો પાછા દોડી ગયા, દોડીને બીજા ભાઈને ઘેર ગયા કે મને કંઈક દેખાય છે કે. તો કે તું બારેજા ધામ ગયો તો માતાજી છે તો પ્રાર્થના કર માતાજીને. ફરી પ્રાર્થના કરીને ભાઈ સૂતા હતા. 12:30 વાગ્યા આવીને મારે ઓશીકે બેઠા અને મારા માથે હાથ મૂક્યો કે તારો આજથી દુઃખ દૂર થઈ જશે એમ કહી અને ભાઈ સુઈ ગયા. સવાર પડ્યું તો ભાઈને મનોમન લાગ્યું કે મારે દારૂ નથી પીવો. તો માનતામ શું રાખ્યું તું? બસ ચુંદડી, શ્રીફળ, અગરબત્તી. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી. હા, કિલો પેડા ભલે એમાં 2 જોડવા આપ્યા. ભલે, પણ હું કોઈ દિવસ પારણા નથી માંગતી, નહીં ચાંદીનું, નહીં લાકડાનું, નહીં સોનાનું, કઈ જ નહીં. પણ એક વસ્તુ હકથી માગું છું કે હું જેના મારી માનતાથી જેના ઘેર હવાશેર માટીની ખોટ પૂરી થાય દીકરાની દીકરીની, એના માટે પટેલ આપણે શું છે બતાવો. બોલો ભારત માતા કી, બોલો મેરડી માત કી જય. માતાજી, હું 18 વર્ષ જોબ કરીને પૂર્ણ સર્વિસ રિટાયર થયો છું. તો મારું નામ છે નરેશભાઈ કાંગસિયા. હું કઠલાલનો રહેવાસી છું. 18 વર્ષ મેં ઇન્ડિયન આર્મીમાં જોબ કરીને રિટાયર થયો છું મારી. અને તમારી દયાભાવ બનીને મને દર્શન કરવા મળ્યા તમારા. ઓલ ઇન્ડિયા ઓવર પોસ્ટિંગ કાઢી છે મેં. J&K, લેહ લદ્દાખ, ગ્લેશિયર, આસામ, મણિપુર, ત્રિપુરા, બેંગ્લોર, કોલકાતા, ઓલ ઇન્ડિયા ઓવર મેં પોસ્ટિંગ કાઢી છે મારી. 18 વર્ષ થયા મને ઇન્ડિયન આર્મીમાં. ભલે રામ. આવાના જ ઇન્ડિયન આર્મીની વાત કરી ને, એમના કર્તવ્યનું પાલન કરે, દેશની રક્ષા કરે, બોર્ડર ઉપર દેશની સુરક્ષા માટે બંદૂક લઈ ગમે તેવી ઠંડી હોય, ગરમી હોય, ભૂખ તરસ વેઠી નહીં, તે દેશની અને દેશના નાગરિકોની સુરક્ષા માટે 24 કલાક તૈનાત રહેતા હોય. તો આવી ઇન્ડિયન આર્મી બોર્ડર ઉપર ઊભી છે ને, તારે ભારત દેશ સુરક્ષિત છે. તારે આવા ધાર્મિક આયોજનો થાય છે, આર્મી બોર્ડર ઉપર રક્ષા કરે છે ત્યારે આવા ધાર્મિક આયોજનો થાય છે, આવી સભાઓ થાય છે. નહીં તો પેલા તમે જોયું હશે કે આવા મોટા ધામમાં મંદિરોમાં બોમ્બ ફૂટતા, પણ આજે દેશની સુરક્ષા વધી ગઈ છે. અને એક ઇન્ડિયન આર્મી ની અંદર એક હુનર થયું. આજે તે કદાચ ભારત દેશની એ આર્મી છે કે ખાલી સરકાર હુકમ કરે ને તો અડધું પાકિસ્તાન સાફ કરીને આવે. પણ એના માટે હંમેશા દરેક સમાજે, દરેક ભારત દેશના નાગરિકોએ હંમેશા સન્માન રાખવું જોઈએ.
કોઈ પણ ઇન્ડિયન આર્મી જવાન કોઈ પણ જગ્યાએ તમને દેખાય વર્ધીમાં, અને ત્યારે કઈ નહીં પણ એમના માટે ખાલી એક જય હિન્દની સલામી મારો ને, તે આર્મી જવાનને એક હુનર થાય કે મારો દેશ, મારો ભારત દેશ, એક અંદર ઉત્સાહ જાગે. અને મારા ભારત દેશના નાગરિકો જો કદાચ આવા નાગરિકો એમની રિસ્પેક્ટ ના કરે, એમનું સન્માન ના જાળવે ને, તો એમને એક અંદરથી ઉત્સાહ ના જાગે. જો કદાચ આવું સન્માન દરેક જગ્યાએ થતું હોય ને, જ્યાં દેખાય ત્યાં સલામી મળતી હોય ને, તો એ હુનરથી ગમે તેવા પાકિસ્તાનની બોર્ડર હોય કે ચીનની બોર્ડર હોય, ગમે તે હોય. જે અડધા ચીન સુધી પહોંચી વળે અને પાછું જયેલું કૈલાસ પર્વત એ ખેંચી લાવે, એ તાકાત છે. અને જોડે દેવી દેવતા ભગવાનના આશીર્વાદ છે ભારત દેશમાં. પણ ભલે આમના માટે એક જય હિન્દ થઈ જાય જોરથી. બોલો જોર. ભારત માતા કી વંદે વંદે. ભલે રામ રામ. ખૂબ ગમ્યું. અને મારા ધામમાં ઇન્ડિયન આર્મીમાં જે ફરજ નિભાવે છે જે જવાન, એના માટે મેં પહેલેથી કીધેલું છે કે ક્યારે કોઈ લાઈનમાં ઊભું રહેવાની જરૂર પડશે નથી. ક્યારે કોઈ જગ્યાએ ભીડમાં ઊભું રહેવાની જરૂર પડશે નહીં. ખાલી એ કહેશે કે હું ઇન્ડિયન આર્મી છું, તરત મારા સેવકો મારા ધામમાં દર્શન કરવા લઈને આવશે. અને આટલું તો હું રાખું છું, કેમ કે મારે જો સન્માન આલવાનું હોય ને તો હું પહેલા આલું એવી માતા છું. ભલે રામ રામ. જો રામ હતા હવે કૃષ્ણ આવી ગયા. ભલે રામ. જો આ મારો મેલેડી નો મેડલ ઇન્ડિયન આર્મી ને. રામ. ભલે રામ રામ રામ. મારું નામ ભાલિયા રમેશભાઈ શાંતિલાલ, જરોદથી આવું છું, તાલુકો વાઘોડિયા, જિલ્લો વડોદરા. મેં 2 વર્ષથી તમારા સાનિધ્યમાં આવું છું. હવે હાલમાં ચોથા મહિનાની અંદર મેં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે સનદની એક્ઝામ, વકીલાતની એક્ઝામ મેં આપી. એમાં હું કેસ લડી શકું, પણ એની પહેલાંની શરૂઆત કરું કે જ્યારે 1/1/23/2023 છે મારી અહીંયા તમારી ગાદી પરથી શરૂઆત થઈ. બિરજ પાટિયા હાઉસ ગાદી થતી હતી. ત્યારનો મેં પ્રાર્થના કરી હતી કે માં એવી જગ્યાએ વકીલાત કરાવજે જેથી કરીને કોઈને ન્યાય મળી શકે, અને એવા સાહેબની મુલાકાત કરાવજે જે ભક્તિભાવવાળા હોય, માતાજી ભગવાનવાળા હોય, જેથી કરીને લોકોને, ગરીબોને ન્યાય મળે. અને હું એવી જગ્યાએ લાગું જેથી કરીને હું કોઈની સાથે અન્યાય ના થાય. એવી સાથે શરૂઆત મારે ત્યાંથી થઈ. એટલે મને બી સાહેબ એવા મળ્યા કે જેથી કરીને અત્યારે હાલમાં બી કડિયા કામ કરે, મજૂરી કામ કરે, કોન્ટ્રાક્ટ કોઈ બેમાની કરી હોય, એવી જાતના હું કેસો લડું છું અત્યારે. અને હાલમાં જે સનદની એક્ઝામ આપી એ મારે ખુદનું લાયસન્સ આવ્યું. પહેલાં મારા સિનિયરના થ્રુ લડતો હતો, અત્યારે તમારી કૃપાથી મારે ખુદનું લાયસન્સ આવી ગયું છે માં. સરસ. એટલે એ જરૂરથી એની ખુશીમાં મેં મનથી માન્યું હતું કે જરૂરથી હું બારેજા ધામ ચાલતો આવીશ. જરૂરથી બારેજા 120 કિલોમીટર થાય માં. ભલે રામ. મનથી માન્યું હતું કે હું એકલો આવીશ, પણ મારા કાકાને તમે પ્રેરણા પૂરી અને એમને તૈયાર કર્યા માં. ભલે રામ. શરૂઆતમાં તો માં કે મને લાવનારો એક મિત્ર મારો હરેશ છે કે જેના થ્રુ અહીંયા આગળ હું આવ્યો હતો, અને એમણે મને કીધું કે તને તારી બધી સમસ્યાનું સમાધાન મળી જશે. તમે એક વખત જીનનું બી બતાવ્યું હતું શરૂઆતમાં, જ્યારે બીડત ગાડી થતી હતી ને ત્યારે દર્શનની લાઈનમાં જ કીધું હતું કે તારે જીન છે બીડીવાર. અને એના પછી વ્યવહાર બી બતાવ્યો હતો, એ વ્યવહાર બી મેં કરી આવ્યો હતો. ફાટકવાળોમાં. સાચી વાત માં. એની પછી માં બીજું મારું મોબાઈલનું કામ તમે કર્યું હતું કે મારો મોબાઈલ ખોવાઈ ગયેલો. પછી તમે એવું કીધું કે નવો મોબાઈલ આવી જશે, અને 15 દાડામાં નવો મોબાઈલ આવી ગયો માં. ભલે રામ. હા. પછી મારા મમ્મી કડિયા કામ કરે, તો એમની સાથે એક કિરણભાઈ કરીને છે, એમને દવાખાનામાં ઇમરજન્સીમાં દાખલ કર્યા હતા. તો દાખલ કર્યા એટલે ખર્ચો વધારે આવ્યો હતો, એમની પાસે પૈસા નહોતા. મને એવું મારા મમ્મીએ કીધું કે એમને ગમે તે હિસાબે સારું થઈ જાય તો હું કહું ચાલો મેં માનતા રાખું કે ગમે તે હિસાબે એમને કંઈ થાય નહીં અને સહી સલામત ઘેર આવી જાય અને હેમ પાછા આવી જાય. તો 3 દિવસમાં પાછા આવી ગયા એમાં, કેમ કે એમની કન્ડિશન નથી
અને કડિયા કામ મજૂરી કરીને કામ કરે છે. એટલે એ લોકોનું આગળ પાછળ કોઈ વધારે છે નહીં કે જેથી કરીને કોઈ સમજી શકે એમને. તે મેં તમારી માનતા રાખીમાં તેમનું કામ થઈ ગયું. પછી એક 7 લાખનું જમીનની બાબતથી 20 વર્ષથી 15-20 વર્ષથી એમનું પેન્ડિંગ કામ પડી રહેલું કે જેથી કરીને 7 લાખ નહોતા આવતા. તો એના માટે મેં મનથી પ્રાર્થના કરી કે માં જે બી આવશે એનું કામ, એ ભાઈનું કામ થઈ જશે, 7 લાખ રૂપિયા એની પાસે આવી જશે તો હું ખુશીથી જે બી કંઈ ફૂલની પાંખડીમાં તમારા પર મૂકીશ. એ બી મેં મોનતા મેં પૂરી કરેલી છે. માં આગળ ગણતરી ના થાય એટલામાં તમારે ચાલતા ચાલતામાં તમારો અનુભવ. ભલે રામ. કોઈ વાંધો નહીં, હવે તમે વકીલ બન્યા છો, આમાં બહુ સારી વાત છે. પણ હમણાં પ્રવચનમાં જ કીધું ને હા કે વકીલ નું પદ મળ્યું હોય, વકીલ નું કર્તવ્ય આપ્યું હોય આમાં માતાજીની કૃપાથી, તો આપણે ન્યાયના સત્યના સાથ હાલવું. માં એ જ મેં શરૂઆત મારે એથી જ થઈ અને એ જ પકડી રાખવું એમ. એમને મેં બનાવ્યો, તારી એવી ભાવના હતી હા આમાં ત્યારે સિક્કો વાગી ગયો ને, આમાં વાગ્યો ને સિક્કો પર. 100% મને માં. લાગ્યું ખરેખરમાં આ વકીલ બનવાની લાયકાત ધરાવે છે, આ ખોટું નહીં કરે. 100% માં. અત્યારના વકીલો શું કરે, બેઈમાની બહુ કરે છે. બેઈમાની, દોષી હોય અને નિર્દોષ ખોટી હોય. રીતે ફસાવે છે મને. હા, અને નિર્દોષ અને મને એ નહીં ગમતું કેમ કે એ કેવું એક જાતનું આપણી આંખોમાં ખોટું થાય છે અને પછી તમે સપોર્ટ કરો એ ના ચાલે એમ. 25 લેવા અત્યારે તમે ભગવાનના ગુનેગાર બનો. 100% વાત તમે પ્રવચનમાં કીધું માં. આ કીધું ને હમણાં. હા, 100%. આ તો બસ તો તમારી લાયકાત જોઈ અને મારા ભગવાને આ કામ કરવા દીધું હોય, બરોબર. 100%. પણ ભલે મારા આશીર્વાદ રહેશે. ખૂબ રામ. આ તો એનું રિઝલ્ટ આવ્યું માં. અને લાયસન્સ છે એનું? હા, વકીલાતનું. વકીલાત કરવાનું લાયસન્સ. હા, જાતે કેસ લડી શકીએ હવે. હા, ભલે ભલે. પહેલા સિનિયર થ્રુ લડતા હતા, હવે જાતે એ કરી શકીએ. આ સિક્કો મારો જો. માં આ કે માતાજી પોલીસ બનાવતા, હા મને વચન આલો કે પોલીસ બની કોઈની ઘૂસ નહીં લઈએ, હા માં, કોઈની ચીટિંગ નહીં કરીએ, કોઈના તોડ નહીં કરીએ. તો હું મેરડી માતા પોલીસે બની આલું. તમે પોલીસ બની લોકોને એવું ના થાય. ના થાય એમાં. એમ નવરી થોડી માતાઓ બને બનાવી દે. સાચી વાત. હા. હા, રામ રામ. એના માટે તો પરીક્ષા થાય. 100% માં. અને મારા પૈસાનું સેટિંગ બી, ફીનું સેટિંગ બી માં તમે કરી આપ્યું હતું. એક્ઝામ આપવાની હતી એટલે ફીનું બી નતું થતું અને ફી બી માં તમે ભરાઈ. અહીં. મારું નામ સોલંકી કાંતિભાઈ ગણેશભાઈ છે અને મારી કુળદેવી બહુચરાજી માતા છે. હવે આ મારી 3 દીકરી ઉપર એમને એક ભાઈ મળ્યો છે એમને, અને એનું નામકરણ કરાવવાનું છે. એટલે એમની મમ્મીએ બાધા રાખી હતી કે નામકરણ મેડી માતા જોડે કરાવીશું. એટલે અમે આજે નામકરણ માટે આવ્યા છીએ અને એક આ ચુંદડી લાવ્યા છીએ અને હરેકથી 5,001 રૂપિયો આપવાનો છે. આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા તમારે? 20 વર્ષ થયા. 20 વર્ષ થયા હા. અને આગળ 3 દીકરીઓ હતી. હા, 3 દીકરીઓ છે અને માએ દીકરો આપે માનતા રાખી હતી. તો અહીંયા ખાલી રવિવાર ભરવા આવતી હતી. કેટલા સમયથી આવતા હતા? 5 જ રવિવાર ભર્યા છે મેં. બરોબર. હા. 5 રવિવાર તમે આયા હા ત્યારે તમે માનતા રાખી હતી માતાજી? હા, અમે માનતા રાખી હતી કે માં મને એક દીકરો આપશો તો હું અહીંયાથી તે ઢીચણ વરણિયા સુધી ચાલીને આવીશ. નતો ચાલતો. એના પછી સારા દિવસો રહ્યા મને. ત્યારે તમે આયા હા. પારિજાધામ અને પછી 5 રવિવાર ભર્યા હા અને પછી સારા દિવસો હતા. હા બરોબર. અને અત્યારે દીકરો આપ્યો માતાજી હા 3 દીકરીઓ પર. હા, 3 દીકરીઓ ઉપર. અને આ મારી દીકરી મોટી છે, એને પણ બાધા રાખી હતી કે માં મને એક ભાઈ આપશે તો હું ચુંદડી ચડાવીશ. ભલે રામ. મારી આનું નામ રાખવાનું છે. કોઈ વાંધો નહીં. એને રામ કહીને અમે બોલાયો તો જન્મ્યો ત્યારે. રામ કરીને બોલાયો હા તો રામ કરીને બોલાયો તો એનું નામ રામ જ રાખ. રામ. ભલે રામ. હવે રામ તમારા ઘેર દીકરાનું નામ રામ રાખો તો ભગવાનના નામમાં ગુણો હોય. ભગવાન શ્યામાં સમાયેલા છે? એમના નામમાં. રામનું નામ રાખ્યું તો ભગવાનના ગુણોનો સમાવેશ થશે. આપે રૂપે ઘરનું વાતાવરણ બદલાઈ જાય. આજ ભલે બધાના ભગવાનના નામ ઉપર
દીકરાઓના નામ રાખવાની શરમ આવે, માયા એવી છે ને એ શરમ અનુભવે છે લોકો. ભગવાનનું નામ રાખવા પેલા તો રાખતા હતા આવું. જો તો પેલાના નામ બધા ભગવાન ઉપર જ હશે, માતાજી પર જ હશે. પણ આ બધો જમાનો જતો રહ્યો. આ તો એવા નામ આવે મને નહીં આવડતા, તો એ પાડવા પડે. શું કરું? કોકને ગમે ના ગમે, પણ આ રામ તો એનું નામ પડે કે જે નસીબ વાળા હોય અને જેની ભગવાનની કૃપા હોય. હું તો લાખણી તાલુકો લવણાથી આવું છું. મારે ભાઈ બહુ દારૂ પીતા હતા, બહુ 30 વર્ષથી પીતા હતા. હા, 30 વર્ષથી બધું કરી રહ્યા અમે, કે મન તાયા કરી, આ છે ના છે બધું કર્યું, ભૂગા કર્યા, પણ દારૂ છોડતા નતા. બસ મરી જવું, દારૂ પીવો છે, મરી જવું છે, દારૂ પીવો છે. તો એક બેને બતાવ્યું કે બારેજા ધામ ખોખાર મેલડીનું ધામ છે અને વિડિયા તમે દેખો. તો વિડિયા માતાના અઠવાડિયું દેખ્યા અને ઈચ્છા જાગી કે મારે જવું છે. હા, તો રવિવારના અમે અહીંયા આવ્યા, માતાજીને દર્શન કર્યું, પ્રવચન સાંભળ્યા અને મનોમન મેં મનતા કરી, હે માતાજી અવરાશે તો આવીશ, નકર 5 રવિવાર છે ઘરે બેઠા ભરીશું, મારો ભાઈ દારૂ છોડી દેતો. તો મારા ભાઈ તો કોઈ દારૂનું નામ ન લીધું. બરાબર, અમે ઘેર ગયા, સોમવારના ઘેર ગયા, રવિવારને ત્યાં રાત્રે હતા અને ભાઈ સૂતા હતા અને 12 વાગ્યા પહેલે જ રવિવારે ખાલી મનોમન પ્રાર્થના કરી ગયા હતા માતાજીને. અને સોમવારના રાતના 12 વાગે ભાઈના સપનામાં આવ્યા. ભાઈ કે હું હકીકત જાગતો સૂતો તો હું દેખું છું માતાજી આવ્યા છે. એટલે ભાઈ તો પાછા દોડીને બીજા ભાઈને ઘેર ગયા કે મને કંઈક દેખાય છે કે. તો કે તું બારેજા ધામ ગયો તો માતાજી છે તો પ્રાર્થના કર માતાજી. ફરી પ્રાર્થના કરીને ભાઈ સૂતા હતા, 12:30 વાગ્યા. તાર માતાજી આવ્યા તો ભાઈ બીયાતા ફરફડતા કે હું દેખું છું માતાજી આવે છે. આવીને મારે ઓશીકે બેઠા અને મારા માથે હાથ મૂક્યો કે તારો આદિ દુઃખ દૂર થઈ જશે એમ કહી અને ભાઈ સૂઈ ગયા. સવાર પડ્યું તો ભાઈને મનોમન લાગ્યું કે મારે દારૂ નથી પીવો. ફેર રવિવાર આવ્યા તો મારી ભાઈ વ્રત કર્યું કે હે માં હું વ્રત કરીશ. એની દીકરી કે હું વ્રત 5 રવિવાર ભરું અને કે બેન મારે જવું છે કે બાહિરા ધામ કે. તો 5 રવિવાર મારા ભાઈ ત્યાં આવ્યા છે અને આજે બધું મારે 1 મહિના ઉપર થયું છે. દુઃખ દૂર થઈ ગયું, એકદમ ખિલાલ કરે, ઘરનું કામ કરે છે, ખેતીવાડી સંભાળે છે, માલ પશુ સંભાળે છે અને માતાની ખૂબ દયા થઈ છે. હવે જે માં દુઃખ હોય જે હશે માતાજીનું ગમે તેનું તો અમે કરવા તૈયાર છે, પણ અમારું બધું દુઃખ મટી ગયું છે. માનતા મની હતી કે 1 તેલનો ડબ્બો, ઘઉંનો ચોખાનું કટું અને માતાજીની ચૂંદડી અને 5 રૂપિયાના પેડા માતાજીને હું ધરાવીશ. માં જે હવે કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માં માફ કરજો અને અમારું દુઃખ દૂર થઈ ગયું છે. વાહ માં, વાહ માડી, રામ માડી, રામ માડી, વાહ. એ 30 વર્ષથી દારૂ પીતા હતા? 30 વર્ષથી દારૂ પીતા હતા. અત્યારે એમની ઉંમર કેટલી થઈ? પોતાની ઉંમર છે 45 વર્ષની. એટલે છેલ્લા 30 વર્ષથી એ દારૂ પીતા હતા. હા. તમે બારેજા ધામમાં આવ્યા અને માતાજીની માનતા રાખી. તે પછી બીજા દિવસે માતાજી એમને સપનામાં આવ્યા. બીજે જ દિવસે. કેટલી વાર સપનામાં એમને માઇક આપો કયા સ્વરૂપમાં આવ્યા હતા? 2 વખત આયા અંદર. બરોબર. અને કેવા સ્વરૂપમાં અને શું કહેતા હતા સપનામાં માતાજી? કશું નહીં, ખાલી હાથ ઉપર આવીને મેલ્યો, મસ્તક ઉપર હાથ મૂક્યો. માતાજીએ કેવી ચુંદડી ઓઢેડી હતી? કાળા કલરની. કાળા કલરની. હા. પણ આમના કહેવાથી જો આવી સપનામાં જતી હોય ને તો મારું આલેલું સપનું ક્યારે ખોટું હોતું? રામ માળે રામ. ખાલી આના કહેવાથી જ, એની પ્રાર્થનાથી જ તારા સપનામાં આવીને માથે હાથ મેલીને જો હવારમાં તને દારૂ પીવાની ઈચ્છા ના થતી હોય તો આવી હું રોમ મારી મેલડી માતા. રામ માળે રામ. ભલે રામ. કપિલાબેન સાવાડીથી. બેબીનો જે બી આવે સારી રીતે, છોકરો છોકરી જે બી આવે હું નામકરણ પડાવીશ. 2 વર્ષ. હા, એટલે પહેલા 1-1.5 વર્ષ પછી પણ મેં રાખી હતી. તમે એવી માનતા રાખી હતી કે દીકરો આવે કે દીકરી, હા, નામકરણ માતાજી જોડે કરાવશે. હા. તો અત્યારે શું છે? છોકરો છોકરી 2 છે. એક છોકરો એક છોકરી 2 જોડવા છે. હા. બરોબર. એટલે આજે માનતા પૂરી કરવા અને નામકરણ કરાવવા માટે. હા. બરોબર. ભલે રામ. જોડવા આલ્યા, હા. માગ્યું 1 આપી 2. ભલે રામ. ચુંદડી, અગરબત્તી બધું. આ એમના લેખ લઈને આયા હોય. આ જોડવા આ બધી ભગવાનની રચના છે, એમના લેખ લઈને આવ્યા હોય. પણ ભલે એમાં જો તમે માનતા રાખી એને સહયોગ બનાવી દીધો અને ભગવાને જસ બનાવી દીધો. રચના મારા રામની. ભલે પણ 2 જોડવા રાજી છો ને? 2નું નામકરણ હું કરું. ભલે આ બાબુ અને આ બેબી, કોઈ વાંધો નહીં. બાબાનું નામ હું જોવા તો દો, આમ ફેરવો.
ભલે એનું જોઈ લીધું. ભલે રાવ. આનું નામ હર્ષિલ, બાબાનું નામ હર્ષિલ અને બેબીનું નામ દેવાંશી. ઓ રાવ, ગમ્યું કે નહીં? દેવ ઉપરનું નામ દેવાંશી ને હર્ષિલ એ ભગવાનનું નામ છે. ભલે રાવ. હવે આ બે આલ્યા છે તો માનતામ શું રાખ્યું તું? બસ ચુંદડી, શ્રીફળ, અગરબત્તી. શ્રીફળ, ચુંદડી અને અગરબત્તી. અગરબત્તી, હા, એમાં ચડાય, બે પેડા, જોડ- કિલો પેડા ભલે ચડાય. એમાં 2 જોડવા આપ્યા. ભલે, પણ હું કોઈ દિવસ પારણા નથી માંગતી, નહીં ચાંદીનું, નહીં લાકડાનું, નહીં સોનાનું, કઈ જ નહીં. પણ એક વસ્તુ હકતી માગું છું કે હું જેના મારી માનતાથી જેના ઘેર હવાશેર માટીની ખોટ પૂરી થાય દીકરાની દીકરીની, એના માટે પટેલ આપણે શું છે બતાવો કાગળ. માતાજી દીકરો અથવા દીકરી આપે તો ખાલી ગાયને 11 રોટલી અથવા ઘાસ લીલા પૂરા ખવડાવવા, 11 બિસ્કિટના પેકેટ કૂતરાને ખવડાવવા દૂધ સાથે, 11 કિલો જુવાર પક્ષીને નાખવી અને 2.25 કિલો લોટ, ખાંડ, કિરિયારું પૂરું. બસ માતાજી દીકરા કે દીકરી આપે તો આટલું જ માગે છે ખાલી વ્યવહારમાં, બીજું કશું જ માગતા નથી માતા. આ શ્રીફળ તો હવન થઈ જવાનું, ચુંદડી જશે ગોડાઉનમાં, અગરબત્તી ખાક થઈ જશે, ફૂલો પથરાઈ જશે. પણ આ છે ને અસલ, આના માટે હું મહેનત કરું છું કે કોકનું કામ કરીને આવા જીવોના પેટમાં જાય, મને ખૂબ પ્રસન્નતા થાય છે. અને એના માટે જ આવા કામ કરી. અને મારા માટે તો મનુષ્ય છે ને, દેવી શક્તિ માટે તો મનુષ્ય એટલા, પશુ પક્ષીઓ એટલા, અબોલા જીવો એટલા, કીડીથી લઈને હાથી ઊંધીને કદાચ દયા કરુણા દેવી શક્તિ હોય તારે કદાચ આ દયાનો ભાવના રાખી લોકો તો બલી માગે, બકરો આલો. પણ હું એ માતા છું કે એવા બકરાની બલી ના માગું, ઉપરથી એ કદાચ બકરા હોય ને એને ઘાસ ખવડાવવાનું કહું, એ વેરડી છું. કોઈ બકરો હાથ લગીને માગ્યો, કોઈ દારૂ માગ્યા તો કોઈ ના કરે એવા કોમ મારા ધામમાં થાય, ખાલી શ્રીફળ, ચુંદડી, અગરબત્તી. ભલે રામ. વાળી માં, તમારા ચરણોમાં મારા પ્રણામ સ્વીકાર કરજો. અને માં, તમે સપનામાં આવીને એક ફ્રેમ લાવવાની કીધી હતી, તો માતાજી હું કન્ફ્યુઝ છું કે ઘરે લઈ જાઉં કે આ ધામે મૂકી જાઉં. સપનામાં અહીં ફેમ લાવવાનું કીધું હોય તો મારી જોડે તો એટલી બધી ફેમો છે તો હું ના કહું. હમણાં મેં પ્રવચનમાં કીધું, પણ તમારા માટે કીધું. તમે મારો ઘરમાં, તમારા ઘરમાં ફોટો લગાવી શકો છો. ઓકે માતાજી, તમારા લાખ લાખ શુક્રિયા માં. દરેક ભાવિક ભક્તો મારો આ ફોટો તમે ઘરમાં રાખી શકો છો. પણ તમારા જે મઢ હોય, તમારા જે માતાજી હોય, જે તમારી કુળદેવી બેઠી હોય એ જગ્યાએ મને બેસાડવી નહીં. અને દીવાબત્તી ઘરમાં કરવા નહીં, ખાલી ફોટો પ્રતીક માટે, યાદગીરી માટે તમે ઘેર રાખો. અને અગરબત્તી કરીને બહાર રોપી દો ને તોય ચાલે, કરાય. સમજે ને? કે જો મારો દીવો થાય ને ઘેર તો મારી શક્તિ એ જાગૃત થાય. ઓકે. દીવો એ દીવો છે. હા માં. પણ તમે મને ગુરુ તરીકે માનતા હોય. હા માં, હું ગુરુ તરીકે જ માનું છું માં. હા, તો ગુરુ આજે મારી કુળદેવી કોણ છે એ તો નહીં ખબર માં. ભલે ભલે કહી પણ દે. તમને ગુરુ તરીકે પૂજું છું માં. તો હું તમારા ઘેર ગુરુ તરીકે રહીશ. જાઓ, રામ રામ. થેન્ક યુ માં, લાખ લાખ શુક્રિયા તમને. મારી આપણા સાનિધ્યમાં જે સેવા થાય છે એમાં જે અનાજ સાફ સૂફી દર શુક્રવારે આ બહેનોનું ગ્રુપ છે મજનું, એ જ્યારે લીલીબેન બોલાવે ત્યારે આવી જાય અને અનાજ જે ચોખ્ખું કરવાનું એ આ બહેનો કરે છે. એવી સેવા આપે છે આપણી. ભલે રામ. ભલે રામ. વૈભવ પાર્ટી પ્લોટમાં હતા ને ત્યારથી સેવા કરે છે. એટલે લગભગ 2 વર્ષ તો થયા જ. હા હા, 2 વર્ષ તો થવા આયા હવે. હા, થવા 2 મહિના 3 મહિના પછી. ભલે રામ. એટલે આજે પહેલી વાર દર્શન કરવાનો લાભ મળ્યો. પણ ઈચ્છા તો બધી બહુ હતી કે માતાજી અમે તો સેવા કરીએ, તમારા દર્શન નહીં થતા. પણ જો સેવા શું ફળ આપી શકે છે એ હજુ તમને ખબર નથી. સેવામાં બધું જ આવી જાય. તમે કદાચ પ્રવચન ના સાંભળો ને તો એ તમારી અંદર જ્ઞાન ભર દઉં. આ પાર્કિંગ વાળા જો નિસ્વાર્થ ભાવે સેવા કરે એ કોઈ દિવસ અહીં
આજ માતાજી કઈ ચૂંદડી ઓઢી છે ને એ ખબર નહીં હોતી અમુક સેવકો એવા સેવકો છે જેમ બોર્ડર ઉપર ઉભા રાખે ને આર્મી વાળા એવી રીતે મારા સેવકો એ ખબર નહીં હોતી માતાજીએ આજ શું પ્રવચનમાં વાત કીધી, કોણ આવ્યું, શું આ તે કઈ જ નહીં. એવી રીતે તમે દર શુક્રવારે આવતા હોય, ભલે સેવા કરતા હોય, તો હું મેરડી એવા આશીર્વાદ આલીશ કે તમારી ઘરની માતાઓ તમારી જાગૃત થઈ જાય અને મારા જેમ તમને લાડ કરતી થઈ જાય, તમારા ઘેર સુખ શાંતિ સમૃદ્ધિ બનાવી રાખે એવા મારા વેલણીના આશીર્વાદ. આ બધા એવું કહે છે કે જો સુધી અમે જીવશું ને તો સુધી માળીની સેવામાં જઈશું એમ. સરસ. પણ સેવા કરવાનો એક અલૌકિક આનંદ હોય. હા, પૈસા માટે ના આવતા હોય અમુક ને એવું હોય ના અને બીજા એવું વિચારતા હોય કે આ તો ક્યાં બધાના આવતા હશે બહો રૂપિયા, કોઈ સેવક ને એક રૂપિયો નહીં આલ્યો. પણ મારો વાલ ને મારી સેવાનો આનંદ જે ઉત્સાહ છે ને, અને એમાં કઈક આનંદ આવતો હશે તારે કોઈ આટલા સમય સુધી ટકીને સેવા કરે અને એનું ફળ મળતું હોય ત્યારે તમને એક ઉત્સાહ રહે. નકર આજ ઘરનું કામ કરતા લોકો જોર આવતું હોય અને એ થોડી કોઈ વાહન ઘસતું હોય. પણ તોય મારા ભાવિક ભક્તો જો આવનારા ભાવિક ભક્તોની ખાધેલી પ્રસાદીનો જે વાસણો હોય એ ધોઈ નાખે કોઈ શરમ રાખ્યા વગર, એમને મારા સ્પેશિયલ આશીર્વાદ છે. અને આ તો બધા એવું કે માળી જઈ જશે ને તો અમે સેવા કરવા જઈશું અમે એમ. ના હવે તો તમે જો જશો હું માતા પાસે બસ આશીર્વાદ. અમે 3 દિવસ સલિંગ આવીએ, શુક્રવાર તમારે કોઈ પણ જાતની જરૂર પડે, તકલીફ પડે, કોઈ દવાખાનું આવી ગયું આ તે, હું માતા તો શું જ પ્રાર્થના કરો તો હું વાપરી જ લઉં છું. પણ કઈ પણ જાતની આર્થિક તકલીફ આવી જાય ઘેર તો ખાલી મને માતા પ્રાર્થના કરી અને કોઈક સેવક જોડે અમથું ખાલી કેવડાવશો ને તોય સેવા પૂરી પડી જશે. તમે મારી સેવા કરી છે તો એનું હું તમને સામે માગશો નહીં તો ફળ તો આલીશ, પણ એમને ભાઈ કદાચ ક્યાંય દવાખાનું તો એવા આશીર્વાદ આલું છું ના આવે, પણ ક્યાંક સમય સંજોગ પ્રારબ્ધ અનુસાર ક્યાંક તકલીફ પડી જાય, ક્યાંક દવાખાને જવાનું, કદાચ તમારા જોડે પૈસા ના હોય, કોઈ લગ્ન કોઈ દીકરીના લગ્ન આયા અને આગા પાછા થાવ છો, પૈસા નથી, અનાજ નથી, તો તમારા માટે મારું ધામ ખુલ્લું છે. રામ રામ. તમારી દીકરીને કદાચ લગ્નમાં કઈ પણ જરૂર હોય ખાલી કુકની જોડે કેવડાવી દેજો તો બેઠીશ.